બોલો ભારત માતા કી। થોડા જોરથી બોલો। આ તો આપણું જ સંમેલન છે, ખેડૂતોનું જ છે। આપણા પોતાનામાં થોડી તાકાત બતાડો, બીજેને થાય કે બધા એક છે। ભારત માતા કી। આજે થરાદ એપીએમસી ના માધ્યમથી સહકારી સ્નેહ સંમેલન રાખ્યું છે। એમાં ઉપસ્થિત આપણા બનાસકાંઠા મધ્ય સહકારી બેંકના ચેરમેન મુરબ્બી શ્રી ડાયાભાઈ, એવા જ આપણા જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબ, એવા જ રાજપૂત સમાજના પ્રમુખ અને આગેવાન શ્રી ડીડી સાહેબ, જિલ્લા સંઘના ચેરમેન બાબરાભાઈ, તાલુકા સંઘના ચેરમેન શ્રી, ભારતીય જનતા પાર્ટી તાલુકા શહેરના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, મંચસ્થ તમામ મહાનુભાવો, ઉપસ્થિત તમામ ખેડૂતો ભાઈઓ અને વડીલો, ખાસ કરીને તો પ્રથમ આપ સૌને સ્નેહ મિલન તરીકે આજે છે એટલે બધાને નવા વર્ષના રામ રામ। નવું વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું જાય, ભગવાન વરસાદ આપે પણ નુકસાન ન થાય એવો વરસાદ આપે અને ખેડૂતને ખૂબ સારું વર્ષ જાય એવી ભગવાનને પ્રાર્થના સાથે આપ સૌને દરેકને શુભેચ્છા પાઠવું છું। આજનું સંમેલન સહકારી આગેવાનો એટલે ખેડૂતો, સહકાર એટલે ખેડૂત બધા જ આવી ગયા। સહકાર લેવલે આપણે ગામડાના છેલ્લા ઘર સુધી કોઈ પણ લાભ પહોંચાડવો હોય તો સીધા આપણા છેક જિલ્લા લેવલે તાલુકા, ગામની મંડળી અને ગામના સભાસદો એમ દરેક એક કડીના રૂપમાં દરેકને લાભ મળી શકે એ જાતનું આખું માળખું રચ્યું છે। આ ખૂબ જૂનું માળખું છે। પ્રથમ શરૂઆતમાં જ સહકારી મંડળી પહેલી જ રચી હતી 84 તાલુકા સુરતની અંદર સૌ પ્રથમ એને રચી હતી। એના પછી